દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને તેમના જ ગઢમાં મોટો ફટકો પડ્યો છે। ચૂંટણી દરમિયાન જ આમ આદમી પાર્ટી પક્ષના દેડિયાપાડા તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાએ રાજીનામું આપ્યું। રાજેન્દ્ર વસાવા દેડિયાપાડા ધારાસભ્ય ચેતર વસાવાના નિકટના માનવામાં આવે છે, જેમણે પક્ષમાં થતી અવગણનાને કારણે રાજીનામું આપ્યું। પ્રમુખ તરીકે પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે બાદબાકી થતી હોવાથી આમ આદમી પાર્ટીની તમામ જવાબદારીઓમાંથી મુક્ત થવાની અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી પણ તાત્કાલિક અસરથી રાજીનામું આપવાની વાત કરી। ઉમેદવાર નક્કી કરતી વખતે બાદબાકી કરવામાં આવી હોવાથી અને સતત ટાર્ગેટ કરીને અવગણના કરવામાં આવતી હોવાની રાજેન્દ્ર વસાવાએ વાત કરી। ચૂંટણી પહેલા અને ચૂંટણી દરમિયાન ચેતર વસાવાના અનેક નિકટના સાથીઓએ સાથ છોડ્યો છે। તો દેડિયાપાડામાં ગાબડું પડ્યું છે આમ આદમી પાર્ટીમાં। દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને એમના જ ગઢમાં આ ગાબડું પડ્યું। એમના નિકટના માનવામાં આવતા રાજેન્દ્ર વસાવા કે જે દેડિયાપાડા તાલુકા પ્રમુખ હતા, એમણે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે। કારણ એવું આપ્યું છે કે સતત તેમની અવગણના થતી હતી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા એમાં પણ એમને ગણકારવામાં નહોતા આવ્યા।